કઠોળમાં પ્રોટીનની હાજરી ચકાસીએ તે માટે આપણે કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા લીધેલ છે. એક બીકરમાં પાણી લઈ તેમાં કોપર સલ્ફેટને ઓગાળી તેનું દ્રાવણ તૈયાર કરીશું. બીજા બીકરમાં કોસ્ટિક સોડાનું દ્રાવણ તૈયાર કરીશું. સૌપ્રથમ આપણે ચોળી લઈ તેમાં પ્રોટીનની હાજરી ચકાસીએ. ચોળીનો ક્રશ કરી લેશું. હવે તેને એક બીકરમાં લઈશું. તેમાં થોડુંક પાણી ઉમેરીશું. તેને બરાબર હલાવીએ. તેમાં કોપર સલ્ફેટના દ્રાવણના થોડાક ડ્રોપ્સ નાખીએ. હવે કોસ્ટિક સોડાના દ્રાવણના ડ્રોપ્સ નાખીશું. બીકરને બરાબર હલાવીએ તો તમે જોશો કે દ્રાવણનો રંગ જાંબલી બને છે, જે તેમાં પ્રોટીનની હાજરી સૂચવે છે. હવે આપણે મગ લઈ તેનો ક્રશ કરી નાખશું. તેને એક બીકરમાં લઈ લઈએ. તેમાં થોડુંક પાણી રેડીશું. બીકરને હલાવીએ. હવે તેમાં કોપર સલ્ફેટના દ્રાવણના થોડાક ડ્રોપ્સ નાખીએ. હવે કોસ્ટિક સોડાના દ્રાવણના ડ્રોપ્સ નાખીશું. બીકરને હલાવીએ તો તમે જોશો દ્રાવણનો રંગ જાંબલી બને છે, જે તેમાં પ્રોટીનની હાજરી સૂચવે છે. હવે રાજમામાં પ્રોટીનની હાજરી ચકાસવા માટે તેનો ક્રશ કરી નાખીશું. તેને બીકરમાં લઈ તેમાં થોડુંક પાણી ઉમેરીએ. હવે તેમાં કોપર સલ્ફેટના દ્રાવણના થોડાક ડ્રોપ્સ નાખીએ. ત્યારબાદ કોસ્ટિક સોડાના દ્રાવણના ડ્રોપ્સ નાખીશું. બીકરને બરાબર હલાવતા તેમાં જાંબલી રંગ જોવા મળે છે, જે તેમાં પ્રોટીનની હાજરી સૂચવે છે. હવે મસૂરમાં પ્રોટીનની હાજરી ચકાસીએ. તેને ક્રશ કરી તેને એક બીકરમાં લઈ લેશું. તેમાં થોડુંક પાણી ઉમેરીએ. બીકરને હલાવીએ. હવે તેમાં કોપર સલ્ફેટના દ્રાવણના થોડાક ડ્રોપ્સ ઉમેરીએ. ત્યારબાદ કોસ્ટિક સોડાના દ્રાવણના ડ્રોપ્સ ઉમેરીશું. દ્રાવણને હલાવતા રહીશું તો તમે જોશો દ્રાવણનો રંગ જાંબલી બને છે, જે તેમાં પ્રોટીનની હાજરી સૂચવે છે. હવે આપણે દૂધમાં પ્રોટીનની હાજરી તપાસીએ. તેમાં આપણે કોપર સલ્ફેટના દ્રાવણના થોડાક ડ્રોપ્સ ઉમેરીએ. હવે કોસ્ટિક સોડાના દ્રાવણના ડ્રોપ્સ નાખીશું. બીકરને બરાબર હલાવીએ તો રંગ પરિવર્તન જોવા મળશે. દ્રાવણનો રંગ જાંબલી બને છે, જે દૂધમાં પ્રોટીનની હાજરી સૂચવે છે. થેન્ક યુ.